હેલો વેલકમ સ્ટુડન્ટ્સ. તો શ્રેણી અને શ્રેણીના લાસ્ટ લેક્ચરમાં આપણે લોકો જે પ્રકરણ સ્વાધ્યાય નવના સમ છે સ્ટાર્ટ કરી દીધેલા હતા. હવે આજના લેક્ચરમાં એક કહી શકાય કે એક એક્સ્ટ્રા સમ મારે તમને કહેવાનો છે, સોલ્વ તમારે કરવાનો છે, પછી એનું ઓબ્ઝર્વેશન હું કહીશ. એક ફોર્મ્યુલા છે કે જ્યારે અત્યાર સુધી આપણે જે ડિસ્કશન કરી ગયા એમાં તમને લોકોને બે સમાંતર શ્રેણીના સરવાળાનો ગુણોત્તર તમને આપતા હતા. n પદના સરવાળાનો ગુણોત્તર કે વોટેવર ગમે એટલા પદના સરવાળાનો ગુણોત્તર આપતા હતા અને એના ઉપરથી તમે લોકો પદનો ગુણોત્તર મેળવતા હતા. પર્ટિક્યુલર કોઈ તમને એમ કહે કે ભાઈ 7મા પદનો ગુણોત્તર શોધો, તો તમને ખબર છે કે સરવાળાના ગુણોત્તરની જે વેલ્યુ હોય એમાં તમારે જે પદનો ગુણોત્તર જોતો હોય ને એને ડબલ કરવાના અને એમાંથી એક બાદ કરવાના. જે પદનો ગુણોત્તર જોતો હોય એના ડબલ અને એમાંથી -1. એ જે વેલ્યુ મળે એ વેલ્યુ તમારે કેમાં મૂકી દેવાની? સરવાળાના ગુણોત્તરમાં. પણ આજે આપણે ઊંધી પ્રોસેસ કર્યું છે. હું તમને પદનો ગુણોત્તર આપીશ, એના પરથી તમારે સરવાળાનો ગુણોત્તર શોધવાનો છે. જો આ બહુ ઝીણી ઝીણી બાબત છે, કહી શકાય કે એક્સ્ટ્રા મેટર બધી, પણ જ્યારે આપણે એક્સ્ટ્રા સમ સોલ્વ કરવાની વાત આવે, તમે જ્યારે એક્સ્ટ્રા MCQ સોલ્વ કરશો રેફરન્સ બુકમાંથી, ત્યારે જો આ બધી શોર્ટકટ તમારી પાસે હોય, હું તો તમને પ્રૂફ સાથે આપું છું, બરોબર, તો એ તમને બહુ કામ આવશે. તો એક ક્વેશ્ચન જે બધા નોટ ડાઉન કરી લેજો, સોલ્વ તમારે કરવાનો છે, ના થાય તો મને કહેજો, પછી હું તમને પ્રૂફ સાથે એનું ફોર્મ્યુલા આપીશ. કે બે સમાંતર શ્રેણીના n-મા પદનો ગુણોત્તર n-મા પદોનો ગુણોત્તર આપેલો છે તમને 2n + 3 upon 4n + 7 છે. બે સમાંતર શ્રેણી છે જુદી જુદી, એ બે શ્રેણીના n-મા પદનો ગુણોત્તર તમને આપેલો છે 2n + 3 upon 4n + 7 છે. તો તે બંને સમાંતર શ્રેણીના પ્રથમ 15 પદોના સરવાળાનો ગુણોત્તર શોધો. સરવાળાનો ગુણોત્તર શોધો. વાત સમજાણી? અહીંયા તમને પદનો ગુણોત્તર આપેલો છે. કયા પદનો? તો કે પેલી અને બીજી બે સમાંતર શ્રેણીના n-મા પદનો ગુણોત્તર તમને આપેલો છે. એટલે અંશમાં તમે પ્રથમ સમાંતર શ્રેણીનું n-મું પદ એનું ફોર્મ્યુલા રાખો, છેદમાં તમે બીજી સમાંતર શ્રેણી છે એના n-મા પદનું ફોર્મ્યુલા રાખો, બેયના પ્રથમ પદને a1 a2 કહી દેજો, સામાન્ય તફાવત જે છે એને d1 d2 કહી દેજો. એની રાઈટ હેન્ડ સાઈડમાં સામે તમને આ આપેલું છે. હવે તમારે શું કરવાનું છે? ઈ જ બે સમાંતર શ્રેણીના પ્રથમ તમારે 15 પદોના સરવાળાનો ગુણોત્તર મેળવવાનો છે. સરવાળાનો ગુણોત્તર, સાદો ગુણોત્તર નહીં, ખાલી પદનો નહીં, પદનો તો આપેલો છે, ચેક કરી લ્યો. તમારે સરવાળાનો ગુણોત્તર મેળવવાનો છે. એટલે ઇન શોર્ટ હું તમને એમ કહી શકું કે આપણું SN નું ફોર્મ્યુલા છે, SN બરાબર n/2 બ્રેકેટમાં 2a + n - 1d. એ ફોર્મ્યુલામાં તમે n બરોબર 15 પહેલા મૂકી દેજો, પછી તમે જોજો કે ફોર્મ્યુલા શું આવે છે. એ ફોર્મ્યુલા તમારે સેટ થવું જોઈએ તમારા સમમાં, તો એના = રાઈટ હેન્ડ સાઈડમાં તમને કંઈક વેલ્યુ મળશે, બરોબર. ભાગાકાર કરવાની કંઈ જરૂર નથી. અંશમાં જે વેલ્યુ તે છેદમાં આવે એ વેલ્યુ એમનેમ રાખજો. મિનિમાઇઝ થતું હોય ત્યાં સુધી કરવાનું, બાકી કોઈ ચિંતા નહીં કરો. ને ભાગાકાર મારે નથી જોતો, પણ અંશમાં કેટલી વેલ્યુ આવે છે અને છેદમાં કેટલી વેલ્યુ આવે છે એ તમારે મને કહેવાનું છે. આઈ વોન્ટ અ રેશિયો, મારે ગુણોત્તર જોઈએ છે. ઓકે, મેં તમને કીધું એક સમ આપીશ, તો સમથી સોલ્વ કરજો. આન્સર જે મને સેન્ડ કરી દેજો, આનું જે સોલ્યુશન છે એ સેન્ડ કરી દેજો. નો થાય તો પછી હું તમને કહીશ કે ભાઈ પદના ગુણોત્તરમાંથી સરવાળાનો ગુણોત્તર જોતો હોય તો આમાં તમારે n બરોબર કઈ વેલ્યુ મૂકવી પડે. અને હું જે તમને વેલ્યુ કહીશ જનરલ હશે, બધા પદ માટે લાગે. ઓકે, ચાલો તો ફટાફટ જેનો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો તો હવે આપણે આપણા પ્રકરણ સ્વાધ્યાયમાં કન્ટિન્યુ કરીએ. તો આપણે એક ક્વેશ્ચન જે સોલ્વ કરી ગયા હતા, ઓકે, સેકન્ડ ક્વેશ્ચન.
કે જો સમાંતર શ્રેણીમાં આવેલી પ્રકીર્ણ સ્વાધ્યાય ક્વેશ્ચન નંબર 2 કે જો સમાંતર શ્રેણીમાં આવેલી સમાંતર શ્રેણીમાં આવેલી ત્રણ સંખ્યાઓનો સરવાળો ચોવીસ અને તેમનો ગુણાકાર 440 હોય તો આ સંખ્યાઓ શોધો. ચાલો, સારો એવો ક્વેશ્ચન છે. તમને એમ કીધું છે કે ત્રણ સંખ્યા જે ઓલરેડી સમાંતર શ્રેણીમાં જ છે એ ત્રણેય સંખ્યાઓનો સરવાળો 24 છે અને ગુણાકાર 440 છે, તો તમારી સંખ્યા શોધવાની છે. તો જનરલી એમ કહી શકું કે 85 થી 90% સ્ટુડન્ટને એવો વિચાર આવે કે સર સમાંતર શ્રેણીનું જે પ્રથમ પદ હોય એને આપણે એ વડે દર્શાવીએ છીએ. તો હવે જે પ્રથમ પદ છે એમાં તમે તફાવત એડ કરી દો, તફાવત ઉમેરી દો તો તમને શું મળે? તો કે બીજું પદ. એટલે કે સમાંતર શ્રેણીનું બીજું પદ છે હંમેશા કયું હોય? a+d. અને સમાંતર શ્રેણીનું ત્રીજું પદ છે એ શું હોય? a+2d. તો કે સર આવી રીતે આપણે ત્રણ સંખ્યા ધારી લઈ કે ધારો કે માગેલ ત્રણ સંખ્યાઓ a+d અને a+2d છે, પછી આપણે એનો સરવાળો 24 છે અને ગુણાકાર 440 છે, એ આપણે કહી શકાય કે રિઝલ્ટનો યુઝ કરીએ, પક્ષનો આપણે ઉપયોગ કરીએ તો શું આપણને ત્રણ સંખ્યા મળી જાય? ના નથી પડતો, મળી જાય. બટ યોર કેલ્ક્યુલેશન વિલ બી કોમ્પ્લિકેટેડ. તમારી ગણતરી છે એ થોડીક કોમ્પ્લિકેટેડ થઈ જશે. તો હવે અહીંયા છે હું તમને નવો વિચાર આપું છું. આપણે ઓલરેડી છે જૂની ટેક્સ્ટબુકમાં આવું કીધેલું હતું પણ એનસીઈઆરટીમાં મેન્શન નથી કરેલું. તો પહેલા છે ને હું તમને સમ કરાવી દઉં, પછી તમને કહું કે આ તો ભાઈ તમને ત્રણ સંખ્યાનું કીધું, તમને કદાચ 5 સંખ્યાનું પૂછી શકે, 7 સંખ્યાનું પૂછી શકે, 4 સંખ્યાનું પૂછી શકે, 6 સંખ્યાનું પૂછી શકે. તો એ વખતે તમે સંખ્યાની ધારણા કઈ રીતે કરશો? ધેટ ઇઝ ધ મેઇન પોઈન્ટ. બરોબર, તમે આ સંખ્યાની ધારણા કઈ રીતના કરો છો ને એના ઉપર આખો ક્વેશ્ચન ડિપેન્ડન્ટ છે કે ઇઝીલી તમને આન્સર મળી જશે કે થોડુંક તમારે મથવું પડશે. બરોબર, તો આમાં ત્રણ સંખ્યા કઈ રીતના ધારણા કરવી અહીં તમને લખી દઉં છું, પછી છેલ્લે તમને કહીશ કે કઈ રીતના કરવું. તો હું ધારણા કરું છું. ધારો કે માગેલ ત્રણ સંખ્યાઓ કઈ રીતના ધારણા કરવાની ખબર છે? જ્યારે તમારે એકી સંખ્યામાં ધારવાનું થાય, એકી એટલે કે 3 સંખ્યા, 5 સંખ્યા, 7 સંખ્યા, ત્યારે તમારે મધ્યમ પદને સ્મોલ a રાખવાનું છે. તો ધારો કે માગેલ ત્રણ સંખ્યાઓ, અહીંયા મારે એકી સંખ્યામાં અયુગ્મ સંખ્યામાં મારે સંખ્યા ધારવાની છે. તો ધારો કે માગેલ ત્રણ સંખ્યાઓ, મધ્યમ પદ મેં તમને કીધું હતું a. હવે એમાં તમે ડિફરન્શિએટ કરશો ને એટલે એના પછીનું પદ મળશે, એટલે કે a+d. અને જો તમે પ્રથમ પદમાંથી ડિફરન્સને બાદ કરો, તફાવતને બાદ કરો તો તમને એની પહેલાનું પદ મળશે, એટલે કે a-d. સમજાણું ત્રણ સંખ્યા કઈ રીતના ધારવાની? તમારે જ્યારે અયુગ્મ સંખ્યા ધારવાની, તો અયુગ્મ અંકમાં કહું છું, 3 સંખ્યા, 5 સંખ્યા, 7 સંખ્યા, ત્યારે તમારે મધ્યમ પદને a રાખવાનું. પછી ક્રમશઃ ડાબી બાજુ ડિફરન્સ છે સ્મોલ d જેટલો ઘટાડતો જવાનો, a-d, a-2d, a-3d. અને જમણી સાઈડ છે ડિફરન્સ એડ કરતો જવાનો, a+d, a+2d, a+3d. એનો મતલબ કે તમારો તફાવત છે ને d જેટલો રહેવો જોઈએ. કેટલો રહેવો જોઈએ? સ્મોલ d જેટલો. આવું ક્યારે કરવાનું? તો કે જો અયુગ્મ અંકમાં તમારે ધારવાનું થાય કે 3 સંખ્યા ધારવી હોય, 5 સંખ્યા ધારવી હોય, ત્યારે તમારે ધારણા આવી રીતના કરવાની. મધ્યમ પદમાં એ રાખતો જવાનો, જમણી બાજુ ડી ઉમેરતા જવાના, ડાબી સાઈડ જે ડી ઘટાડતા જવાના. જુઓ તમારી સંખ્યા રેખા જેવું જ છે. સંખ્યા રેખામાં ડાબી સાઈડ જાવ ક્રમશઃ ઘટતી જાય,
જમણી સાઈડ જાવ ક્રમશઃ વધતી જાય, વચ્ચે હોય 0, તો એમ અહીંયા વચ્ચે છે તમારું પ્રથમ પદ એ, જમણી સાઈડ જતા જાવ ડી વધારતા જાવ, ડાબી સાઈડ જતા જાવ ડી ઘટાડતા જાવ. અહીંયા શું કામે જમણી સાઈડ 1 અને ડાબી સાઈડ 1 સંખ્યા જ રહી ગઈ? કારણ કે મારે 3 સંખ્યા જ ધારવાની છે. એક તો તમે ઓલરેડી ધારી લીધેલી છે મધ્યમ પદ એ. ઓકે, હજી કદાચ મારે 5 સંખ્યા ધારવાની થાત તો આગળ હજી એક ડી ઉમેર દેતા, એટલે અહીંયા આવત a + 2d અને લેફ્ટ સાઈડ એક ઉમેરી દેતા, અહીંયા આવત a - 2d. ઓકે, તો આવું કરવાનું કારણ શું છે એ તમને છેલ્લે ખબર પડી જશે. જો તો ધારો કે માગેલ 3 સંખ્યાઓ a - d a + d છે, તો હવે આપેલ શરત અનુસાર તમને એમ કીધું છે કે સરવાળો એનો 24 છે. ચાલો, તો આપેલ શરત મુજબ શું કરશું? ત્રણેય સંખ્યા એટલે કે a - d પ્લસ a અને પ્લસ a + d. આ મેં શું કર્યું? ત્રણેય સંખ્યાનો સરવાળો કર્યો. કેટલો આપેલો છે તમને? 24. તો હવે તો બધા એટલે બધા એમ કહે છે કે સર આ d - અને d + કેન્સલ થઈ ગયા. યસ, વેરી ગુડ. તો ધેરફોર તેથી a + a એટલે 3a 24 m ના m, તેથી a બરાબર 24/3 એટલે 8. ભાઈ સ્ટુડન્ટ્સ, આ 3 સંખ્યા ધારવાનું કારણ એ જ હતું કે આ તમારે ડી ઉડી જાય ને એટલામાં મને a ની વેલ્યુ મળી જાય. જો તમે આવી સંખ્યા ધારી હોત a + d અને a + 2d, ના નથી પડતો. હું એમ જ કહું છું કે આ પણ સમાંતર શ્રેણીની 3 સંખ્યા જ છે. સમાંતર શ્રેણીની 3 સંખ્યાને આવી રીતે પણ રિપ્રેઝન્ટ કરી શકાય, ના નથી પડતો. પણ આ ટાઈપના દાખલા જ્યારે આવે ત્યારે તમારે સરવાળો કરવાનું કીધું હોત તો અહીંયા પછી 2d અને d એટલે 3d થઈ જાય, અને a + a એટલે 3a થઈ જાય. તો કાંઈ ઉડે જ નહીં. વાત સમજાણી? અહીંયા ઉડાડી દીધા, અહીંયા આપણે ડી જઈ ડાયરેક્ટ કટ થઈ ગયા. આ 3 સંખ્યા પણ સમાંતર શ્રેણીની 3 સંખ્યાઓ જ છે. સમાંતર શ્રેણીની 3 સંખ્યાને આવી રીતે પણ રિપ્રેઝન્ટ કરી શકાય. તો આ જ કરાય ને. આ પ્રકારના દાખલા જ્યારે આવે ત્યારે આવી રીતના ધારણા કરાય, મજા આવે. જોવો ડી ઉડી ગયા, એ મળી ગયો. રેડી? હવે બીજી શરતનો ઉપયોગ કરીએ કે 440. શું 440? તો કે ગુણાકાર. તો ચાલો, તો કે આપેલ શરત મુજબ તેમનો ગુણાકાર 440 છે. એટલે કઈ ત્રણેય સંખ્યા લખીએ આપણે કે a - d * a + d. આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર કેટલો આપેલો છે? 440. બટ now you know the value of a, that's why I am putting here value of a, which is nothing but 8. હવે આપણને a ની વેલ્યુ ખબર છે તો અહીં મૂકી દઈએ ને કે 8 - d આ 8 અને 8 + d = 440. તો therefore ચાલો 8 - d અને 8 + d એટલે a - b અને a + b જેવું થાય ને. તો શું થશે એનું? 8નો વર્ગ - d નો વર્ગ. આ બેને તમને બાજુ બાજુમાં ગુણાકારમાં રાખશો તો શું થશે? 8નો વર્ગ એટલે કે 64 માઇનસ એમનામ d × d એટલે d નો વર્ગ બરાબર. આ 8 છે નીચે જવા દઉં ને તો પેલા 5 ભાગ હાલશે, 8 × 5 = 40, ફરી પાછા 4 વહી દો એટલે ફરી પાછા 5 ભાગ હાલે. રેડી? તો ધેરફોર d² ને પેલી સાઈડ જવા દો એટલે પોઝિટિવ થઈ જશે. આને આ સાઈડ આવવા દઉં એટલે 64 માંથી 55 જાય તો 55 ને 10 65 થાય, પણ અહીંયા 1 ઓછો છે એટલે d² બરોબર 9 આવશે. તેથી d બરોબર 9 નું વર્ગમૂળ શું થશે બોલો? તો કે સાહેબ 3 જ થઈને. એટલે હવે મોટા થઈ ગયા, ±3 કહેવાનું હોય. શું અહીંયા માઇનસ હોઈ શકે? પાછો ક્વેશ્ચન થાય ને. દર વખતે ± ન થાય. જો હકીકતમાં જ્યારે વાસ્તવિક સંખ્યાની તમે વાત કરતા હોય ને તો અહીંયા 9 અને અહીંયા d બે વાસ્તવિક સંખ્યા જ છે, એટલે વર્ગમૂળ ± લેવાનું થાય. પણ અમુક વખતે આપણે નથી લેતા. માની લો કે કોઈક પદની સંખ્યાની વાત ચાલતી હોય, ત્યારે સંખ્યાની વાત આવે ત્યારે સંખ્યા કોઈ દિવસ માઇનસમાં ન હોય, પદની સંખ્યા કોઈ દિવસ માઇનસમાં ન હોય, તો એ વખતે આપણે ખાલી ધન વર્ગમૂળ લઈ. પણ અહીંયા તફાવત છે ભાઈ. આ ડી છે એ ડિફરન્સ બતાવે છે, તો ડિફરન્સ તો નેગેટિવ પણ હોઈ શકે અને પોઝિટિવ પણ હોઈ શકે. ધેટ્સ વાય d = ±3.
તો હવે તમારા પાસે બે કેસ થયા ને કે જ્યારે ડી બરોબર 3 હોય અને જ્યારે ડી બરોબર -3 હોય. એ બરોબર તો 8 ફિક્સ જ છે. તો હવે જો આપણે પેલો કેસ લઈએ કે જો એ બરોબર 8 ડી બરોબર 3 હોય તો માગેલ ત્રણ સંખ્યાઓ શું થશે? મૂકી દો આમાં. ચાલો એ માઇનસ ડી છે ને એટલે થશે 8 પ્લસ 8 માઇનસ 3 એટલે કે 5. પછી વચ્ચેની સંખ્યા આપણે એ ધરી છે, એ બરોબર 8 છે અને પછી કેટલા આવશે? એ પ્લસ ડી એટલે 8 અને 3 11. ઓકે, ચાલો બીજો કેસ કે એ બરોબર 8 હોય, જો એ બરોબર 8 ડી બરોબર -3 હોય તો માગેલ ત્રણ સંખ્યાઓ અહીંયા જો એ તો 8 જ છે, ડી ની જગ્યાએ તમે -3 મૂકો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે આવશે 11. વચ્ચેનું પદ એ છે એટલે 8 અને પછી આવશે 3. બરોબર. ઓકે, 8 માઇનસ 3 એટલે 5 આવશે. તો આમ તમે જોવો ને તો સંખ્યા તો ત્રણેય સરખી જ મળી. 5 8 11 5 8 11. ધેન વોટ ઇઝ ધ ડિફરન્સ? તો બે વચ્ચે તફાવત શું છે? તો કે આમાં ડી તમારો ધન હતો તો એ સંખ્યા જે શ્રેણી છે ને એ કેવી કહેવાય? ઇન્ક્રીઝિંગ હશે. ઇન્ક્રીઝિંગ એટલે વધતી શ્રેણી હશે. કહીએ ને તો ચડતા ક્રમમાં બધી સંખ્યા આવશે 5 8 11. અને જ્યારે તમારો ડી નેગેટિવ હોય ત્યારે તમારી સંખ્યા જે ડિક્રીઝિંગ હશે, ઘટતી હશે, એટલે કે ઉતરતા ક્રમમાં હશે. 11 8 અને 5. ઓકે, તો સંખ્યા ત્રણેય સરખી જ મળે. તમે ગમે આ ક્વેશ્ચન લઈને જાઓ ને તમે ગમે તે સંખ્યા ધારો, એ માઇનસ ડી, એ પ્લસ ડી ધારો કે એ પ્લસ ડી, એ પ્લસ 2d ધારો, ગમે તે ધારો પણ તફાવત સરખો રહેવો જોઈએ એવી રીતના. પછી એક લેશો એ અને બીજી એ પ્લસ 5d ને પછી એ પ્લસ એમ નહીં. તફાવત સરખો રહેવો જોઈએ. આમાં તફાવત સરખો જ છે. આમાંથી તમે આ બાદ કરશો તો તફાવત ડી નો જ આવશે. આમાંથી આને બાદ કરશો તો તફાવત ડી જ આવશે. એટલે તફાવત સરખો હોય એવી રીતે તમે ત્રણ સંખ્યા ગમે તે રીતે ધારો, તમને આન્સર આ જ મળે ફાઇનલ. 8 5 8 અને 11 અથવા તો 11 8 અને 5. બે કેસ લખવા પડે હો. જો અહીંયા તમે ડી બરોબર ખાલી 3 લેશો ને તો તમને આ મળશે. એટલે કહું છું કે 9 નું વર્ગમૂળ મેં 2 લીધેલું છે, પ્લસ ઓર માઇનસ 2. કારણ કે ડી જે તફાવત દર્શાવે છે અને તફાવત ધન અને ઋણ ગમે તે હોઈ શકે. ઓકે, તો આમ ફાઇનલ આન્સર તમારો આ જ આવશે 8 5 અને 11. ઓકે, એ કઈ લખવાની જરૂર નથી. આવી રીતે તમે લખો એટલે ચાલે. આપણો સમય અહીંયા પૂરો થઈ ગયો. આ માગેલ ત્રણ સંખ્યા જે આવડ્યા છે કોઈ પણ સ્વરૂપમાં લખી શકો, ઇન્ક્રીઝિંગ ઓર ડિક્રીઝિંગ. ડન. તો ફટાફટ જાનો સ્ક્રીનશોટ લઈ લ્યો પછી આગળ વધીએ. ચાલો બીજો ક્વેશ્ચન પૂરો થાય છે, થઈ ગયો. ઓકે, ચાલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ. એવું આપેલું છે ત્રીજો ક્વેશ્ચન કે જો સમાંતર શ્રેણીમાં આવેલા સમાંતર શ્રેણીમાં આવેલા પ્રથમ n 2n 3n n 2n 3n પદોના સરવાળા અનુક્રમે
S1 S2 અને S3 હોય, S1 S2 S3 હોય તો સાબિત કરો કે અથવા તો બતાવો કે S3 is equal to 3 S2 minus S1. ચાલો સ્ટુડન્ટ્સ, આ ક્વેશ્ચનને સોલ્વ કરતા પહેલા આની પહેલાનો જે ક્વેશ્ચન હતો એની મારે તમને કંઈક નોંધ લખાવવાની હતી, તો લખી લેજો કે સમાંતર શ્રેણીની સંખ્યાઓની ધારણા કઈ રીતે કરવી તમને કહી દઉં. જો 3, 5 ને એવી રીતના તમારે ધારવી હોય, અહીંયા અયુગ્મ લખું છું અને અહીંયા યુગ્મ લખું છું. ચાલો, 3 સંખ્યા ધારવી હોય તો આવી રીતના ધારી શકાય. 3 સંખ્યા a માઇનસ ડી a અને a પ્લસ ડી. 5 સંખ્યા ધારવી હોય તો તમને ખબર છે મિડલ ટર્મ a થી ચાલુ થાય, પછી ડી ઘટાડતા જાવ એટલે આવી રીતના થશે a માઇનસ 2d a માઇનસ ડી a પ્લસ ડી અને a પ્લસ 2d. ઓકે, હવે 7 ધારવું હોય તો બે બાજુ પાછા એક એક એડ કરી દેવાના. આ બાજુ આવશે a પ્લસ 3d, આ બાજુ આવશે a માઇનસ 3d. પણ કહેવાનો મતલબ એ છે કે તમારે જ્યારે અયુગ્મ ધારવાના થાય 3, 5, 7 ત્યારે તમારું મધ્યમ પદ એ હોવું જોઈએ અને તફાવત છે એ બંને બાજુ કેટલાનો રાખવાનો? ડી નો તફાવત. જમણી સાઈડ ઉમેરતા જવાના, ડાબી સાઈડ ઘટાડતા જવાના. જ્યારે યુગ્મ સંખ્યામાં તમારે ધારણા કરવાની થાય, યુગ્મ એટલે કે 4 અને 6. ચલો, આ કેના માટે હતું? અયુગ્મ માટે હતું. યુગ્મ માટે કરવાનું થાય તમારે યુગ્મ એટલે કે 2 નું નથી કરતો, 4 થી કરાવું છું, કારણ કે 2 માં તો બધાને ખબર પડી જાય. 4 સંખ્યા ધારવાની થાય તો જ્યારે યુગ્મ સંખ્યામાં તમારે ધારવાનું થાય ને ત્યારે તમારે એટલું યાદ રાખવાનું છે મધ્યમ પદ તમારા 2 હશે, 2 મધ્યમ પદ હશે આવી રીતના a માઇનસ ડી અને a પ્લસ ડી. 2 મધ્યમ પદ આવી રીતના ધારી જ નાખવાના તમારે, a માઇનસ ડી અને a પ્લસ ડી. હવે તમારે તફાવત 2d નો રાખવાનો છે. તો જમણી સાઈડ શું કહેવાય, નિયમ આપણો એ જ રહેશે, જમણી સાઈડ વધશે ડાબી સાઈડ ઘટશે, પણ આ વખતે તફાવત 2d નો રાખવાનો છે. એટલે આમાં તમે 2d ઉમેરશો એટલે અહીંયા આવશે a પ્લસ 3d અને ડાબી સાઈડ તમે 2d બાદ કરશો એટલે આવશે a માઇનસ 3d. જો 4 સંખ્યા થઈ ગઈ તો કે યસ, તફાવત કેટલાનો રાખશો? 2d નો. ડન. આવું કરવાનું કારણ શું? તો કે હવે તમને એમ કહે કે 4 સમાંતર શ્રેણીમાં આવેલી 4 સંખ્યાઓનો સરવાળો આટલો છે અને ગુણાકાર આટલો છે. તમને કંઈક ગમે તે તમને શરત આપેલી હોય સરવાળાની અને ગુણાકારની જ આપે છે 99%. તો આ કેમ? તો આની પહેલાના ક્વેશ્ચનમાં તમને 3 સંખ્યાનો સરવાળો આપ્યો હતો અને ગુણાકાર આપ્યો હતો, બરોબર? તો એના ઉપરથી તમને 3 સંખ્યા મળી ગઈ. એવી જ રીતના તમને જ્યારે 4 સંખ્યાનું કે 6 સંખ્યાનું કે એવી રીતના શરત આપે, માની લો કે 4 સંખ્યાનો તમને સરવાળો કંઈક આપેલો છે અને જો તમે 4 સંખ્યા આવડી યાદ ધારો ને તો એનો ફાયદો શું થાય? તો કે પ્લસ ડી માઇનસ ડી કેન્સલ, પ્લસ 3d અને માઇનસ 3d કેન્સલ. એટલા માટે મેં તફાવત 2d નો રાખેલો છે. કેટલાનો તફાવત રાખેલો છે? 2d નો. તફાવત યાર તમે ગમે તે રાખી શકો પણ બધા પદ વચ્ચે સરખો હોવો જોઈએ. આમાંથી તમે આવડું આ પદ બાદ કરો ને એટલે તફાવત 2d નો આવશે. આમાંથી તમે આ પદને બાદ કરશો ને તોય તફાવત 2d નો આવશે. આમાંથી તમે આ પદ બાદ કરશો ને તોય તફાવત 2d નો જ આવશે. આમાં તમારે કોઈ પણ પદ બાદ કરી લેવાની છૂટ. બીજામાંથી પહેલું, ત્રીજામાંથી બીજું, ચોથામાંથી ત્રીજું, પાંચમામાંથી ચોથું, કોઈ પણ પદ હોય એમાંથી તમે એના આગળનું પદ બાદ કરશો તો આમાં તમને હંમેશા તફાવત કેટલાનો મળશે? ખાલી d નો મળશે. જ્યારે આમાં કેટલાનો મળશે? 2d નો. તો હજી એક આપી દઉં તમને 6 સંખ્યા વાળું, એટલે વાત થાય પૂરી. 6 સંખ્યામાં હજી આમાંથી 2 ઘટાડી નાખો એટલે અહીંયાથી સ્ટાર્ટ થશે a માઇનસ 5d, a માઇનસ 3d,
પછી આ આવશે a માઇનસ ડી, પછી આવશે a પ્લસ ડી, પછી આવશે a પ્લસ 3d અને પછી આવશે a પ્લસ 5d. તો આમાં જે ઓબ્ઝર્વેશન કરવા જેવું છે એ તમને કહી દઉં છું. આ તફાવત સોરી મધ્યમ પદ એક જ છે, આમાં પણ મધ્યમ પદ એક છે. જ્યારે આમાં બે મધ્યમ પદ હશે, આમાં પણ બે મધ્યમ પદ હશે. ઓકે, આમાં ચેક કરી લ્યો તફાવત યાર 2d નો જો હોય ચેક કરી લ્યો. આમાંથી આ બાદ કરશો એ કેન્સલ, -3d માંથી આ તમે -5d બાદ કરશો ને, બાદ કરશો એટલે પ્લસ થઈ જશે, એટલે તફાવત તમને 2d નો જ મળશે. રેડી? તો ફાઇનલ એક વખત ફરી પાછું ક્વિક રિવિઝન કરાવી દઉં છું. તમારે જ્યારે 3, 5, 7, 9 વગેરે એવી રીતના જ્યારે અયુગ્મ સંખ્યામાં તમારે સંખ્યા ધારવાની થાય સમાંતર શ્રેણીની, તો તમારું મધ્યમ પદ એ રહેશે અને તફાવત તમારો ડી નો રહેશે. જમણી સાઈડ વધારતા જવાના, ડાબી સાઈડ ઘટાડતા જવાના. અને જો તમારે યુગ્મ સંખ્યામાં ધારવાના થાય કે 4 સંખ્યા 6 સંખ્યા, ત્યારે તમારા બે મધ્યમ પદ રહેશે, a માઇનસ ડી, a પ્લસ ડી. તફાવત તમારો 2d નો રહેશે. જમણી સાઈડ વધારતા જજો, ડાબી સાઈડ એટલા જ ઘટાડતા જજો. ડન? તો આવડવા છે નોટ કરી લ્યો. પછી આપણે ત્રીજો ક્વેશ્ચન છે સોલ્વ કરવાનો છે. એ વાલાવ આ બધું સાચવીને રાખજો, આ બધું તમારા માટે કરાવું છું, બરોબર? એક્સ્ટ્રા MCQ માં પૂછાઈ જાય 1 માર્કનો. ત્યારે આ યાદ હોય તો ફટાફટ આન્સર આવે, કારણ કે ડી ઉડી ગયા હોય ને, એટલે મારી આર્મીના જે મેન હોય બધા આર્મી મેન, એ બધાને એ મળી જાય, કારણ કે ડી તો ઉડી જ જવાનો હોય સરવાળાને સરળ આપેલું વિચાર. ઓકે, એ વખતે તમે મને યાદ કરશો. ચાલો, તો આનો સ્ક્રીનશોટ લઈ લીધેલો હશે તમે. તો હવે આ પ્રકીર્ણ સ્વાધ્યાય 3 એવું કીધેલું છે કે જો સમાંતર શ્રેણીમાં આવેલા પ્રથમ n, 2n અને 3n પદોના સરવાળા અનુક્રમે s1, s2 અને s3 હોય તો એક રિઝલ્ટ તમારે પ્રૂવ કરવાનું છે. જો n પદોનો સરવાળાનું નામ છે s1, 2n પદોના સરવાળાનું નામ છે s2, 3n પદોના સરવાળાનું નામ છે s3. તો એને જે શરત આપેલી છે એ પ્રમાણે s1 બરોબર શું થશે? તો કે s1 બરોબર, s1 જે કેટલા પદનો સરવાળો છે? તો કે પ્રથમ n પદનો, એટલે કે n/2 બ્રેકેટમાં 2a પ્લસ n માઇનસ 1d. એવી જ રીતના s2 છે એ કેટલા પદનો સરવાળો છે? તો કે s2 જે પ્રથમ 2n પદનો છે, 2n પદનો, એટલે 2n ના છેદમાં 2. તમારે કઈ નવું નથી કરવાનું, n ની જગ્યાએ 2n મૂકવાના છે ભાઈ. વિચારો છો શું બધા? હવે આ તો 2 જ રહે ને, પ્લસ n ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 2n. તો 2 2 કટ થઈ જશે, એટલે s2 બરોબર શું થશે? n/2 બ્રેકેટમાં 2a પ્લસ 2n માઇનસ 1d. 2 2 તો કટ થઈ ગયા ને ભાઈ. ચાલો, હવે જે આ s3 છે કેટલા પદનો સરવાળો છે? 3n પદનો. તો કે s3 બરાબર 3n/2 2a પ્લસ this is equation 1. This is equation 2 and this is equation 3. ચાલો, હવે સાબિત કરવાનું છે ને, એમાં લેફ્ટ સાઈડમાં તો ખાલી s3 જ છે, તો s3 ઉપરથી મને કાંઈ ખબર જ ન પડે ને યાર. તો હું આવડી આ પ્રોસિજર કરીશ, પહેલા s2 માઇનસ s1 કરીશ અને એને પછી 3 વડે ગુણી દઈશ. એ કોના જેટલું થવું જોઈએ? s3 જેટલું થવું જોઈએ. તો સૌ પ્રથમ આપણે ફાઇન્ડ કરશું s2 માઇનસ s1 ઇઝ ઇક્વલ ટુ, આમાંથી આ બાદ કરવાનું છે. તો બે માંથી n કોમન લઈ લઉં ને, આમાંથી તમે જ્યારે આવડું બાદ કરશો ત્યારે n ને આપણે કોમન લઈ લઈ, તો બ્રેકેટમાં શું આવશે? s2 માંથી બાદ કરો છો ને, આમાંથી પેલું બાદ કરશો એટલે કે 2a પ્લસ 2n માઇનસ 1d
આમાંથી આને બાદ કરો છો n કોમન નીકળી ગયા છે. ઓકે, તો 12 વધશે -1/2, અથવા તો એક કામ કરીએ, આ 2 છે આને સેપરેટ આપી દો. જો 1/2 છે ને અંદર ગુણાકારમાં આપી દે એટલે અહીંયા થઈ જશે ખાલી a, અને આ 1/2 જે અહીંયા આવશે પણ હવે એ માઇનસ થઈ જશે કારણ કે s2 માંથી s1 ને બાદ કરીએ છીએ ને, તો એ થઈ જશે n-1 d/2. ચાલો તો હવે સિમ્પ્લિફાઈ કરીએ એને, તો ઇઝ ઇક્વલ ટુ n, 2a માંથી a જાય તો ખાલી a. રેડી? ચાલો હવે આ બે જે પદ છે ને, આવડવા અને આવડવા, એમાં આપણે બે નો લસા લઈ લઈએ. તો બે જે અહીંયા ગુણાકારમાં આવશે તો આવું થઈ જશે 2 ગુણાકારમાં 2n - 1 d. આ 2a માંથી એ તો થઈ ગયા હતા, આવડે આ માઇનસ n - 1 આ d, અને નાખાઈના છેદમાં કેટલા આવશે 2. હવે એ બે નો પાછો અહીંયા લસા લઈ લો અહીંયા. ઓકે, એ બે નો જયારે અહીંયા લસા લઈ લેશે એટલે ભાઈ આખાઈના છેદમાં 2 આવશે, એને હું બહાર કાઢ લઉં. આવું થઈ જશે કે n/2 આ થઈ જશે 2a પ્લસ, ચાલો હવે શું થશે જોવું જોઈએ, 2 ગુણ્યા 2n એટલે કેટલા થશે 4n -2. આને છૂટા પાડી દે અથવા તો એમને રાખો. ચાલો -n - 1d, આખાઈના છેદમાં 2 હતી તો અહીંયા લખી નાખ્યા તમે. તો ઇઝ ઇક્વલ ટુ n/2 2a પ્લસ, ચાલો જુઓ આ બે માંથી આપણે d પણ કોમન કાઢી લઈ તો 4n માંથી n જાય એટલે 3n, આ -2 અને +1 થશે એટલે -1, d કોમન કાઢ્યા હતા એના d. આ કોના બરાબર હાઈલું આવતું હતું? s2 - s1 બરાબર. મારે શું જોઈએ છે? s2 - s1 એના ગુણાકારમાં 3, તો બે બાજુ 3 વડે ગુણી નાખું. અહીંયા 3 વડે ગુણીશ એટલે શું થઈ જશે 3n/2 2a પ્લસ 3n - 1d. બટ વોટ ઇઝ ધીસ? આના બરાબર તમે શું લખી શકો? ફ્રોમ ઇક્વેશન 3, ઇક્વેશન 3 ઉપરથી જુઓ આ આખે એક ઉપજ છે, એના બરાબર શું લખી શકાય? s3 લખી શકાય. આ વાલા આવડું જે છે યાદ છે, અને આના બરાબર s3 છે, તો અહીંયા હું શું લખી શકું? s3. તો તેથી સાબિત થઈ ગયું કે 3 ટાઈમ્સ s2 - s1 ઇઝ ઇક્વલ ટુ s3. એવું લાગે તો અહીં કારણ ટેકાવી દેજો, કારણ કે સમીકરણ 3 પરથી. થઈ ગયું સાબિત. RHS ઉપરથી મેં LHS કરેલું છે. તમે ડાયરેક્ટ અહીંયા પેલા ગુણાકારમાં 3 રાખો તો વાંધો નથી, તો અહીંયા બધે 3 પહેલેથી આવી જશે. આ તો તગડો છે કુદી રાખવો નહીં બધે, એટલે પહેલા મેં ચાલુ ક્યાંથી કર્યું? s2 - s1 થી. આ s2 - s1 મને મળી ગયા, પછી મેં બે બાજુ શું કર્યું? 3 વડે ગુણાવી નાખ્યા. ધેટ્સ ઇટ, સિમ્પલ છે. તો ચાલો ફટાફટ જાનો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો આગળ વધીએ. ચાલો એના પછીનો ક્વેશ્ચન.
ક્વેશ્ચન નંબર આવશે 4 કે 200 અને 400 વચ્ચેની બસો અને 400 વચ્ચેની 7 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધો. ચાલો, સિમ્પલ ક્વેશ્ચન છે. હું તમને ખાલી શ્રેણી બનાવી દઉં ને થોડું ઘણું લખી દઈશ. તમને એમ કીધું છે કે ભાઈ 200 અને 400 વચ્ચેની કીધું છે, એટલે 200 અને 400 ને લેવાના નથી. એની વચ્ચે જે 200 સંખ્યાઓ છે એમાં 7 વડે વિભાજ્ય સંખ્યા હોય એનો તમારે સરવાળો શોધવાનો છે. તો શ્રેણી કઈ રીતના બનશે? ચાલો, 200 તો લેવાના જ નથી, તો 201 છે એ ચેક કરો જે 7 વડે વિભાજ્ય છે. તો કે પેલા 20 આવે એટલે 7 દુ 14, 6 અને ઉપરથી ઉતારે 1 એટલે 61 આવે. તો 7 ના ઘડિયામાં 61 કે નો આવે. કેટલા ઘટે છે? 2 ઘટે છે ને. તો 201 માં 2 ઉમેરો એટલે 203. એટલે શ્રેણી તમારી આવી બનશે 203. ચેક કરી લ્યો 7 વડે વિભાજ્ય છે, કારણ કે પેલા ભાગ આવશે 7 દુ 14, 6 વૈધા એટલે 63, 7 9 63, 29 સત્તા થાય. બરોબર. હવે તમને એમ થશે ને કે આના પછીની કઈ સંખ્યા હોય? હા, સિમ્પલ છે યાર, મેથ્સ હોય એટલે એમાં મેથ્સમાં કંઈક હોય જ એવું નવું. 7 વડે વિભાજ્ય કીધું છે ને, તો 7 ના અંતરે બધી સંખ્યા આવે. આમાં તમે 7 ઉમેરી દો એટલે આવશે 210. ચેક કરી લઈએ 7 વડે વિભાજ્ય હશે. વચ્ચે પછી કે ખવાઈ ન જાય, ધ્યાન રાખજો. નો જ ખવાય યાર, તમે 7 એડ કરો ને એટલે 217. ચેક કરી લ્યો આ પણ શું છે? 7 વડે વિભાજ્ય. હવે આપણે કઈ બધી નથી લખવાની, તો આવી તો કેટલી સંખ્યા થાય? છેલ્લે 400 છે, તો 400 ને લેવાના નથી, તો એની પહેલા 399 આવશે. ચેક કરો જે 399 છે 7 વડે વિભાજ્ય છે. તો કે પેલા 5 ભાગ આવશે, શેષ વૈદ્ય 4 અને 7 49. યસ. તો છેલ્લી સંખ્યા તમારી 399 થશે. 399 એ સમાંતર શ્રેણી છે. ચાલો, હવે શું કરશો? મને ખબર નથી આમાં કેટલી સંખ્યા છે યાર, મારે ગોતવાનો છે સરવાળો. પણ સરવાળો કેટલા બધું ને એ તો ખબર હોવી જોઈએ ને. તો હું શું કરીશ કે છેલ્લી સંખ્યા છે એની n ઉપર ધારી લઈશ. તો થશે ગણતરી આવી રીતના કે ધારો કે an બરાબર અથવા તો tn બરાબર 399. તેથી a પ્લસ n માઇનસ 1d બરાબર 399. તેથી a એટલે 203 પ્લસ ડી કેટલા મૂકશો? 7 એટલે 7n - 7 ગુણાકાર કરાવી દીધો. જો ડી બરાબર 7 મૂકશો, ગુણાકાર કરી લ્યો. તેથી 7n બરાબર 7 પેલી સાઈડ જાય તો 399 માં તમે 7 ઉમેરશો 406 થશે. થશે ને? 399 માં 7 ઉમેરો 406, એમાંથી 203 જાય એટલે 7n બરોબર 6 માંથી 3 જાય તો 3. હા, બરોબર છે. તેથી n બરોબર 7 દુ 14 ભાગ આવશે તમારો, 6 વૈધા તો 203 હતા, 29 આવે. તો ભાઈ આ 203 થી લઈને 399 સુધીમાં ટોટલ કેટલી સંખ્યા આવી? તો કે ટોટલ આવી 29 સંખ્યા છે. આ કેટલી સંખ્યા હશે આ શ્રેણીમાં? 29 સંખ્યા હશે ટોટલ. તો મારે 29 સંખ્યાઓનો સરવાળો જોઈએ છે. તો એનો મતલબ કે હવે S29 નું ફોર્મ્યુલા અપ્લાય કરવાનું છે કે ભાઈ S29 બરાબર n/2 એટલે કે 29/2 બ્રેકેટમાં 2a આવશે ને, પણ a લખી દઉં. ચાલો, 2 ગુણ્યા 203 પ્લસ n - 1d આવે ને, પણ 29 એટલે 28d થશે. d બરાબર પાછા 7 છે. રેડી? ઓ ભાઈ, આવું કઈ ન કરાય. a પ્લસ d ખબર જ છે. ભૂસો નહીં તો ચાલશો, પણ આ તો તમે જ કીધું હતું. વળી તમે મને યાદ દેવડો સાહેબ, આપણે તો એવી વાત નથી થઈ હતી કે જો પહેલું અને છેલ્લું પદ ખબર હોય તો a પ્લસ l વાળો ફોર્મ્યુલા યુઝ કરાય. એટલે કે 203 પ્લસ 399. ડન?
બસ તો હવે આનો આટલું તો કરી લેશો ને. હવે આ તો આખો ક્વેશ્ચન જ મારે તમને હોમવર્કમાં આપવાનો હતો. વળી મેં કીધું કે લાવો, મેં કીધું શ્રેણી બનાવી દો. હવે શ્રેણી બનાવી તો પછી મને એમ પણ થયું કે લાવો ને આની પદની સંખ્યા પણ કહી દો. રેડી? તો ફટાફટ સર નોટ ડાઉન કરી લ્યો, પછી આગળ વધીએ આપણે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. લખતા જજો સાથે સાથે, ડે ટુ ડેટ થવું જોઈએ. જે દિવસે લેક્ચર અપલોડ થયું અહીંયા રાત સુધીમાં લેક્ચર જોવાઈ જવો જોઈએ ને લખાઈ જવો જોઈએ, પછી જ સુવાનું. ત્યાં સુધી નીંદર કેમ આવે તમને? ડે ટુ ડે રહેશો એટલે તમને મજા આવશે કે આગળનું કઈ તમારું પેન્ડિંગ હોય જ નહીં, એટલે તમને મજા આવે કામ કરવાની. બાકી આ ચેપ્ટર થોડુંક એમ કહી શકાય લેન્ધી, એટલે સાથે રહેજો તો મજા આવશે કામ કરવાની. ચાલો પાંચમો ક્વેશ્ચન પૂછ્યા. 1 થી 100 વચ્ચેની બે અથવા 5 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધો. 1 થી 100 વચ્ચેની 2 અથવા 5 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધો. મસ્ત ક્વેશ્ચન છે. બહુ વધારે પ્રમાણમાં આમાં સલવાણીફિકેશન થઈ શકે એમ છે, એટલે એ ન થાય એનું ધ્યાન રાખજો તમે લોકો. ઓકે, આપણે ક્યાંય એવું થવું જોઈએ નહીં. તો એમ કીધું છે કે ભાઈ 1 થી 100 વચ્ચેની. મેં તમને કીધું હતું કે ગુજરાતીમાં 2 વર્ડ આવશે, અને બીજો વર્ડ આવશે થી. જો અને કીધું હોય ને કે 1 અને 100 વચ્ચેની, તો 1 અને 100 ને લેવાના નથી, પણ અહીંયા એમ કીધું છે કે 1 થી 100 વચ્ચેની, એટલે અહીંયા 1 અને 100 નો સમાવેશ થઈ જશે. જો એ કાયદેસર આવતી હોય તો, નો આવતી તો લેવાનો સવાલ જ નથી. ચાલો 1 અને 100 ને લેવાના છે શ્રેણીમાં, એ ફાઇનલ છે. પણ હવે એમ કીધું છે કે 2 અથવા 5 વડે વિભાજ્ય. આ વર્ડ ઉપર ખાસ ફોકસ કરજો, 2 અથવા 5. કાં તો એ સંખ્યા 2 વડે વિભાજ્ય હોવી જોઈએ, અથવા તો 5 વડે હોવી જોઈએ. તો તમારા શ્રેણીની શરૂઆત 1 થી તો થશે જ નહીં, કારણ કે 1 છે એ 2 વડે પણ વિભાજ્ય નથી અને 5 વડે પણ વિભાજ્ય નથી. તો તમારા શ્રેણીની શરૂઆત થશે 2 થી. ઓકે, તો હવે જો તમે ડાયરેક્ટ આમ શ્રેણી બનાવો ને, જો તમે આવી રીતના ડાયરેક્ટ શ્રેણી બનાવતા હોય કે ભાઈ આપણને તો સરે એમ કીધું છે કે કાં તો એ 2 વડે વિભાજ્ય હોવી જોઈએ અથવા તો 5 વડે, તો ઘણા આમ શ્રેણી બનાવે કે 2, 4, 6, 8, 10, પછી 12, પછી 14, પછી 16, પછી 18, પછી 20, આવીને આગળ બનાવતા જાય, પછી છેલ્લે રાખે 100. તો આ શ્રેણી છે ને ડાયરેક્ટ તમે આનો સરવાળો ગોતવા બેસો તો સાચો નથી, કારણ કે તમે જે અહીંયા બધી સંખ્યા લખેલી છે, જેટલી પણ સંખ્યા, એ બધી સંખ્યા જે 2 વડે વિભાજ્ય છે. બધી જ સંખ્યાઓ જે 5 વડે વિભાજ્ય નથી. કા તો કે આ રહ્યા 2, 4, 6, 8 એ 5 વડે વિભાજ્ય નથી. અરે હું તો એમ કહું છું કે 5 વડે વિભાજ્ય તો તમને અમુક સંખ્યા જ મળશે આમાં, અને પાછી આમાં 15 તો છે નહીં, 5 આમાં આવ્યા નહીં. ખાલી આ બધી સંખ્યા કેવી છે? 2 વડે વિભાજ્ય, 5 વડે વિભાજ્ય વડે અમુક જ આવે છે, અમુક રહી જાય છે. તો ઘણા આવી રીતના શ્રેણી બનાવે
એ કે સાહેબ ઘટતું હોય તો હાલો ને આવી રીતના બનાવી 5, 10, 15, 20, 25, છેલ્લે લાસ્ટમાં આવશે 100. જો આવી રીતના બનાવો તો આમાં 2 વડે વિભાજ્ય સંખ્યા અમુક અમુક રહી જશે, તો કરવું શું? હે તમને પૂછું છું તો કરવું શું? જો આવી રીતના શ્રેણી બનાવશો તો 5 વડે વિભાજ્ય અમુક અમુક સંખ્યા રહી જશે, અને જો આવી રીતના શ્રેણી બનાવો તો 2 વડે વિભાજ્ય સંખ્યા અમુક અમુક રહી જશે. તો શ્રેણી બનાવવી કઈ રીતના? તો હવે કરાય આવી રીતે, પેલા 2 વડે વિભાજ્ય હોય ને એવી એક શ્રેણી બનાવી લેવાની અને એની બધી સંખ્યા ગોતી લેવાની. પછી 5 વડે વિભાજ્ય હોય ને એવી શ્રેણી બનાવી લેવાની, પછી એમાં જેટલી સંખ્યા આવતી એનો સરવાળો ગોતી લેવાનો. 2 વડે વિભાજ્ય હોય એનો સરવાળો, 5 વડે વિભાજ્ય હોય એનો સરવાળો, એનો પાછો ફાઇનલ સરવાળો કરો એટલે તમને શું મળી જાય? 2 અથવા 5 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો મળી જાય. પણ એમાં પણ હજી કંઈક ટ્વિસ્ટ છે दोस्त, देखते रहो, इंतजार करना पड़ता है. रेडी? ओके. सब्र का फल मीठा होता है. वेट एंड वॉच. व्हाट इज द सस्पेंस इन दिस सम? तो सौ प्रथम मैं તમને કીધું એમ કે 2 વડે વિભાજ્ય સંખ્યાઓ આપણે લખી નાખીએ, એની શ્રેણી બનાવી નાખીએ અને એનો સરવાળો ગોતી લઈએ. તો 2 વડે વિભાજ્ય સંખ્યાઓ ની શ્રેણી 2 વડે વિભાજ્ય કીધું છે ને, તો આવશે આવી રીતના કે 2, 4, 6, 8, લાસ્ટમાં આવશે 100 ને લેવાના છે અને 100 પાછા 2 વડે વિભાજ્ય છે એટલા માટે લખું છું, જ્યારે 1 છે એ વિભાજ્ય નથી એટલા માટે લખતો નથી. તો હવે યાર ઓબ્વિયસ છે આમાં 50 પદ હશે. હું તો એમ કહું છું 50 પદ હશે, તેમ છતાં તમને વિશ્વાસ ન હોય તો જોઈ લઈએ આપણે કે an બરાબર 200, 100, તેથી 2 પ્લસ a પ્લસ n માઇનસ 1d આવે ને, ડિફરન્સ પણ 2 નો જશે, સામેની સાઈડ આવશે 100, તેથી 2 પ્લસ 2n માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 100. 2 2 કેન્સલ, તેથી n બરાબર કેટલા આવશે? 50. મેં તો કીધું તું તો કે સાહેબ તમને કેમ ખબર પડી? યાર ઓબ્વિયસ છે, 2 થી ચાલુ થાય છે ને 100 એ પૂરી થાય છે, અને બધા તફાવત કેટલા ને 2 ના જ છે. તો 100 સુધીમાં કેટલી સંખ્યાઓ આવે કે જે 2 વડે વિભાજ્ય હોય? ઓબ્વિયસ છે 50 ગુણ્યા 2. એટલે મને ખબર પડી કે આમાં 50 સંખ્યા છે, મારે 50 સંખ્યાઓનો સરવાળો ગોતવાનો છે. આ બધી શું માથાકૂટ કરું છું ખબર પડે છે તમને? હું પેલા 2 વડે વિભાજ્ય જેટલી પણ સંખ્યા છે ને એનો સરવાળો ગોતી લઉં છું, તો 5 વડે વિભાજ્ય જેટલી સંખ્યા છે ને એનો સરવાળો ગોતી લઉં છું, પછી કંઈક જોઈએ શું કરવું. ચાલો, તો આ મેં એક 2 વડે વિભાજ્ય સંખ્યા છે એની શ્રેણી બનાવી, પછી મને ખબર નહોતી કે આમાં કેટલા પદ છે, એટલે મને તો ખબર હતી પણ મારે તમને ખબર પાડવી હતી એટલા માટે મેં શું ગોતી લીધા? n. હવે અમારે શું કરવાનું છે? n પદનો સરવાળો ગોતવાનો છે, એટલે s50. ચાલો, તો s50 બરાબર 50/2 બ્રેકેટમાં a પ્લસ l જ કરજો, આર્યા a અને આ l, એટલે 2 પ્લસ 100 ઇઝ ઇક્વલ ટુ 50/2 એટલે 25, અને આ ગુણાકારમાં આવશે 102. આ કેટલા થશે? હા, 25 ગુણ્યા 102 એટલે આમ થશે 25 અને 100 પ્લસ 2. 25 ગુણ્યા 100 એટલે 2500 વત્તા 25 ગુણ્યા 2 એટલે 50, એટલે 25 50 થશે. આ ચાલો ડન. તો આ જે સરવાળો છે એ શું છે? ખાલી 2 વડે વિભાજ્ય સંખ્યાઓનો જ સરવાળો છે. હવે આપણે શું કરશું? 5 વડે વિભાજ્ય સંખ્યાઓ એનો સરવાળો ગોતીએ. ચાલો, 5 વડે વિભાજ્ય સંખ્યાઓની શ્રેણી બનાવો. ચાલો, તો કે 5, 10, 15,
એવી રીતના ડોટ 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 છેલ્લે લાસ્ટમાં 100 આવશે. રેડી? 100 આવશે ને 5 વડે વિભાજ્ય છે જ 100, કોણ ના પાડે? ચાલો હવે આમાં હું એમ કહું છું કે આમાં 20 પદ હશે. શું કામે? તો કે 5 ના ગેપ વાળી સંખ્યા છે અને 100 સુધી જવાનું છે, તો 20 પંચા ને 100. પણ તેમ છતાં પણ મારે તમને કેવું તો પડે જ છે કે ભાઈ an બરાબર 100. અહીંયા એડ્રેસ રાખ્યું, હું આ an રાખ્યા હતા ને. ચાલો an રાખશો તો કાંઈ વાંધો નહીં, કારણ કે શ્રેણી તો બદલી ગઈ છે ને. ચલો an નું ફોર્મ્યુલા શું થાય? a પ્લસ એટલે કે 5 પ્લસ n માઇનસ 1d એટલે n માઇનસ 1 ગુણાકારમાં કેટલા આવશે? 5 બરોબર કેટલા આવશે? 100. હવે આ -5 અને +5 ઉડી જાય એટલે આવું થશે કે તેથી 5n બરાબર 100. તેથી n બરાબર કેટલા આવશે? 20. તો હવે આપણે શું ગોતી લઈએ? S20 બરાબર 20/2 ગુણાકારમાં 5 + 100 20/2 એટલે 10. એટલે આ થશે 1050. આ તમને શું મળ્યું? 5 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો. તો હવે તમને એમ થતું હશે કે સર આ 2 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો, આ 5 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો, આ બેયને આપણે ભેગા કરી દઈએ, આ બેયને આપણે એડ કરી દઈએ તો મને શું મળે? 2 વડે વિભાજ્ય 5 વડે વિભાજ્ય સંખ્યાઓ એનો સરવાળો મળી જાય. પણ મિત્રો ફ્રેન્ડ્સ આવું કરશો તમે ડાયરેક્ટ, જો આનો અને આનો સરવાળો કરી દેશો તો આન્સર તમારો ખોટો આવશે. શું કામે? કારણ કે આ જે શ્રેણી છે ને, આવડી આ શ્રેણી, એને જો હું હવે વ્યવસ્થિત લખું આખી તો 2 4 6 8 10 12 14 16 18 20 એવી રીતના કન્ટિન્યુ રહેશે. આ શ્રેણી જેને આખી લખવા બેસું તો 5 10 15 20 25 30. તો હવે જુઓ, તમે જ્યારે 2 વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો ગોતતા હતા ત્યારે એ શ્રેણીમાં ઓલરેડી 10 આવી ગયા છે અને 20 આવી ગયા છે સરવાળામાં. અને તમે જ્યારે આવડી આ શ્રેણી બનાવો છો એમાં પણ 10 આવી ગયા, 20 આવી ગયા, 30 આવી ગયા, આમાં પણ આગળ 30 આવશે. તો એનો મતલબ કે 10 20 30 40 50 60 70 80 90 અને 100 આર્યા 100. આ જે હું 10 સંખ્યા બોલ્યો, 10 20 30 40 50 60 70 80 90 અને 100, આવડી આ સંખ્યા જે આ શ્રેણીમાં પણ આવેલી છે અને આ શ્રેણીમાં પણ આવેલી છે. તો એનો મતલબ કે એ બધી સંખ્યા 2 વાર આવી ગયા સરવાળામાં. આમાં પણ આવે છે અને આમાં પણ આવે છે, પણ મારે તો એક જ વાર જોઈએ છે. મારે જે સરવાળો કરવાનો એવું તમને કોને દોડાવ્યું કરવાનું કીધું હતું કે 10 વાળી જે સંખ્યા છે 10 20 30 40 એ બધી 2 વાર લેવાની છે. જો તમે ડાયરેક્ટ આ સરવાળો કરશો તો તમે મૂર્ખામી ભર્યું કાર્ય કરી નાખ્યું કે એ બધી સંખ્યા 2 વાર આવી જાય. પણ ક્યાં આપણને કોઈ એવું કીધું છે કે એ સંખ્યા 2 વાર લ્યો? તમે સંખ્યા યાર એક જ વાર લેવાની. હું તમને એમ કહું કે 1 થી 5 સંખ્યાનો સરવાળો કરો તો એમાં તમે કોઈ પણ સંખ્યા રિપીટ કરો છો, આમ જ ગણો છો ને, 1 પછી 2 એટલે 3 ને 3 6 ને 4 10 ને 5 15. ત્યારે એમ કીધું કે ના હો સાહેબ 3 તો 2 વાર લેવા પડે. તો એમાં 10 20 30 40 50 એ બધે 2 વાર ક્યાં લેવાના કીધા છે? કોઈ આપણને એવું કીધું નથી. તો હવે છોકરાઓ મૂંઝાઈ જાય કે સર હવે શું કરવું? તો એક કામ કરીએ, અલગથી પાછી એક શ્રેણી બનાવી કે જે ખાલી 10 વડે જ વિભાજ્ય હોય. 10 20 30 40 એવી એક શ્રેણી બનાવી લઈ, એનો સરવાળો ગોતી લઈ, એને આપણે આમાંથી બાદ કરી નાખીએ. આમાંથી એટલે આનો અને આનો સરવાળો જે કરીએ ને એમાંથી આપણે બાદ કરી નાખીએ. એક વખત તમે બાદ કરશો એટલે બેલેન્સ થઈ ગયું તમારું. અત્યારે આ જે આપણે કરેલું છે એમાં એ બધી સંખ્યા 2 વાર આવી ગઈ. હવે એક વાર આપણે બાદ કરી નાખીએ એટલે બેલેન્સ થઈ ગયું. રેડી? વાત સમજાય છે ને? મારી પાસે અત્યારે બધી સંખ્યા 2 વાર છે સરવાળામાં ઓલરેડી.
એમાંથી હું એક વખત એ બધીને બાદ કરી નાખું તો ફાઇનલ કેટલી વખત વધી? એક વખત. બસ તમારે એક વખત જ જોતી હતી. તો અત્યારે આનો તો તમે સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો યાદ રાખજો, આ 2550 છે અને આ 1050 છે. ઓકે, ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો, તો હવે હું 10 વડે વિભાજ્ય સંખ્યાઓની શ્રેણી બનાવું છું. હવે શું કરીએ છીએ? 10 વડે વિભાજ્ય સંખ્યાઓ. અને મને કેમ ખબર પડી કે 10 વડે વિભાજ્ય સંખ્યાઓ બધી બે વાર આવી ગઈ? તો હવેથી યાદ રાખજો, ક્વેશ્ચનમાં તમને જેના વડે વિભાજ્ય કીધું હોય ને એ બેનો તમારે લસાઅ લેવાનો. શું લેવાનો? લસાઅ. તો 2 અને 5 નો લસાઅ કેટલો થાય? 10. તો યાર એ ફિક્સ જ હોય કે 10 વડે વિભાજ્ય સંખ્યા છે ને એ 2 વાળામાં પણ આવી જાય અને 5 વાળામાં પણ આવી જાય. એટલા માટે તમારે 2 અને 5 ના લસાઅ વાળી સંખ્યા બધી બાદ કરવી પડે. માની લો કે હું તમને ક્વેશ્ચન એવું આપું કે 3 અથવા 7 વડે વિભાજ્ય સંખ્યાઓ છે એનો સરવાળો શોધો, તો તમારે પહેલા 3 વડે વિભાજ્યનો ગોતી લેવાનો, 7 વડે વિભાજ્યનો ગોતી લેવાનો, પછી 3 અને 7 નો લસાઅ એટલે 21. તો 21 વડે વિભાજ્ય હોય ને એની શ્રેણી બનાવવાની અને એનો સરવાળો પછી છેલ્લે શું કરી નાખવાનો? બાદ કરી નાખવાનો. ઓકે, તો અહીંયા 2 અને 5 નો લસાઅ 10 થાય છે. એટલે 10 વડે વિભાજ્ય સંખ્યાઓની પહેલા શ્રેણી બનાવીએ કે 10, 20, 30 અપ ટુ 100. હવે મને ખબર જ છે આમાં, હવે આમાં ગણતરી કરવા ન બેસાય કે આમાં કેટલા પદ છે. 10 પદ જ હોય. ડાયરેક્ટ લખું છું કે તેથી S10 બરાબર, ગણી લો 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 ને 100. ઓબ્વિયસ છે. S10 બરાબર 10/2 બ્રેકેટમાં કેટલા આવશે? 10 પ્લસ 100. તેથી S10 બરાબર, જોવો અહીંયા 10/2 એટલે હું 5 નથી કરતો, પણ અહીંયા હું કંઈક રમત કરી નાખું. 100 પ્લસ 10 એટલે કેટલા થશે? 110 થશે. તો 110/2 55 ગુણ્યા 10 એટલે 550 થાય ને આવું. અને 1100 ના આનો નાનો ગુણાકાર કરો પછી આ કરો તો એ જ થાય. 1100/2 એટલે કેટલા થાય? 1100 ના અડધા કરો યાર, 1000 ને અડધા 500, 2 માં 50 50 વેચી દો. તો હવે હું લખું છું કે માગેલ સરવાળો આમ માગેલ સરવાળો બરાબર કઈ રીતના મળે? તો કે 2 વડે વિભાજ્ય હોય એ લખી નાખો પેલા. એમાં ઉમેરો કોને? તો કે 5 વડે વિભાજ્ય હોય એને. અને એમાંથી બાદ કરો કોને? તો કે 10 વડે વિભાજ્ય હોય એને બાદ કરી નાખો. બસ, તો ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. 0 0 એટલે 0, 5 ને 5 10 ની મીંડું વધી પડી 1, 5 ને 1 6, 2 ને 1 3 એટલે કે 3600. 2550 ને 1000 એટલે 3550, 3600. ઓકે, ડન. -550 ઇઝ ઇક્વલ ટુ 3600 માંથી 500 બાદ કરો, 3600 માંથી 600 બાદ 3000 ને માથે 50 બીજા. ઓકે, so this is your final answer of this question 3050. આ જે આપણને સરવાળો મળ્યો ને 3050, એમાં કેવી કેવી સંખ્યા એવી હશે? 2 4 6, 2 4, પછી 5 આવે, પછી 6 8, પછી 10 આવે, પછી 12, પછી પાછા 15 આવે. એનો મતલબ કે આ જે તમને સરવાળો મળ્યો એમાં જેટલી પણ સંખ્યા હશે એ કાં તો 2 વડે વિભાજ્ય હશે અને કાં તો 5 વડે હશે. અને આમાં જે 10 20 30 40 50 એ બધી સંખ્યાઓ જે કેટલી વખત આવેલી હશે? માત્ર ને માત્ર એક જ વખત આવેલી હશે. જો તમે ખાલી આ બેનો એડ કરી દેશો ને, આવડું બાદ નહીં કરો, તો સરવાળો જે વધારે આવશે આના કરતા. એ શું કામ વધારે આવે? કારણ કે 10 ને 20 ને 30 ની બધી સંખ્યા કેટલી વાર હશે? 2 વખત હશે. ત્યારે મારી હકીકતે કેટલી વાર રાખવી છે? એક વખત જ રાખવી છે. એટલા માટે મેં શું કર્યું? તો કે 10 વડે વિભાજ્ય સંખ્યા હોય એની અલગ શ્રેણી બનાવી લીધી, એનો સરવાળો ગોતી લીધો અને એ સરવાળાને શું કરી નાખ્યો? બાદ.
એટલે ઇન શોર્ટ આનું કન્ક્લુઝન એવું નીકળે કે ગમે ત્યારે તમને અથવા વાળો ક્વેશ્ચન પૂછે કે 2 અથવા 5 વડે, 3 અથવા 7 વડે, 5 અથવા 3 વડે કોઈ પણ ક્વેશ્ચન, તો તમારે ઈ બે સંખ્યા હોય ને એનો પહેલા સરવાળો ગોતી લેવાનો, પછી શું કરવાનું, ઈ બેનો લસા કાઢવાનો, ઈ લસાનો જે આન્સર આવે એટલા વડે વિભાજ્ય સંખ્યા હોય એનો પાછો સરવાળો ગોતી લેવાનો. અહીંયા 2 અને 5 નો લસા 10 નીકળ્યો એટલે 10 વડી સંખ્યાઓનો સરવાળો ગોતી લીધો. પછી આનો અને આના સરવાળો એડ કરવાનો અને એમાંથી શું બાદ કરવાનો, લસાના સરવાળાને બાદ કરી દેવાનો. સાવ સિમ્પલ, ગુજરાતીમાં જ યાદ રાખવાનું. જે બે સંખ્યા આપી હોય એ બેનો સરવાળો કરવાનો, એમાંથી લસાને કરવાના બાદ. આ સાવ ટૂંકમાં કહું જો ભાઈ, આમ ન કરતા 5 ને 2 7 અને 7 માંથી લસા બાદ કરો 10 અને -3, એમ નહીં. હું આખું બધું બોલતું નથી કે આના વડે વિભાજ્ય, આના વડે વિભાજ્ય, સાવ શોર્ટમાં આ બેના સરવાળાને એડ કરવાના, એમાંથી બાદ કરવાના લસાને. રેડી? તો ફટાફટ ચાનો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો સ્ટુડન્ટ્સ, તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આના પછીનો જે ક્વેશ્ચન જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરશું, અને હવેથી નેક્સ્ટ લેક્ચરથી આપણે એક નવો ટોપિક સ્ટાર્ટ કરશું, સમાંતર મધ્યક. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં આવી જ એનર્જી સાથે, આવા જ જોશ સાથે. થેન્ક યુ.